જય માતાજી મિત્રો, આજે આપણે આયા છે પાટણ તાલુકામાં આવેલું કિંબુવા ગામ છે. અહીંયા મિત્રો આપણે બનાસકાંઠામાં જેવું હોય ખબર છે. જેમ કે મારું ખેતર છે તો મારા ખેતરમાં હું ખડું કરું, ગમે ધાનનું હોય, એરંડા હોય, બાજરી હોય, ગમે એનું, એટલે ખડું કરવું પડે ગમે ધાન ભેગું કરવા માટે. પછી આ બાજુ જેવું છે હું તમને બતાવું, જુઓ તમે. તો મિત્રો જુઓ, આ કિંબુવા ગામના આખા ગામના એરંડા અહીંયા છે, તમને જોવા મળતા હશે. આખા ગામના એરંડા હોય ભેગા કર્યા. આવું શા માટે કરતા હશે મિત્રો, આપણને ખબર નહીં. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. બાકી આખા ગામના એરંડા એક જગ્યાએ ભેગા કરવામાં આવે છે અને પેલું જે છે ને છાપરા જેવું, અહીંયા ચોકિયાત રાખવામાં આવે છે આ બધા એરંડાની ઓર રાખવા માટે, જે રાતે અને દાડે હોય સુરક્ષા કરે છે, એરંડાની ઓર રાખે છે. આપણે જગ્યા રોક્યો છે ખેતરમાં અને આ લોકો જગ્યા નહીં રોકતા. આ જે ખરાબાજો વિસ્તાર છે એ વિસ્તારમાં આવી રીતે આખા ગામના એરંડા ભેગા કરે છે અને હવહોન પોતાની જાતે અહીંયા ઠેસર લાવી અને હવહોની જાતે કાઢે છે. એરંડા કાઢેલા તમને જોવા મળતા હશે અને એકદમ કેટલા બધા એરંડા છે એ તમે જુઓ.